તો 8:53 થઈ જાય છે. આટલા વાગે આપણે જાગી અને તૈયાર થઈ ગયા. અને તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અહીંયા બેન જો દરેકનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે. અને બ્લોગની શરૂઆત કરી છે આટલા વાગે. અને આટલા વાગે તો બેન જો હે બગીચાની સફાઈ કરવાની કહેતા હતા. મને કહેતા હતા એ કે તમે કરજો. પણ મારા હું ડૉક્ટરે અમુક વસ્તુ એમ કે ના પાડી. અને બેને કીધું કે પપ્પા તમે રહેવા દો, હું કરી દઉં એમ. એટલે ચા પી નહીં બી રહેતા ચાંદ ફેરલા તો અમે પતાવી દઈએ કે તું નાસ્તો કરીને પછી બે ને આપણે બધા હંગાત પાપડી ઓય હમું તો જો આમ હેલો ગાઈસ કહેજે. કહો તો હેડો આપણે ચા પી લઈએ. અંદર ચા અને થેપલાનો નાસ્તો થઈ ગયો છે. તો આપણે ચા પીને પછી થોડું બેનને મદદ કરીશું. તો અહીંયા જુઓ, અહીંયા થેપલા છે અને આ બાજુ ચા આપણે થઈ ગઈ ચા. તો ચા અને થેપલાનો નાસ્તો કરી લઈએ અને આ બાજુ ચાલુ. પછી આપણે મળીશું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો 11:30 થવા આવ્યા અને બધું સાફ સફાઈ કરી દીધું અમારા ભંડાની. તો કુંડા અહીંયા જો આ બધું ઓટલા ઉપર હતા કુંડા. અને અહીંયા બધા કુંડા હતા. ઓટલા ઉપર કુંડા બધા બે સાઈડમાંથી બધા લઈ બધા આ સાઈડમાંથી આખું વેન્ટિલેશન નાખ્યું. આખું મસ્ત સાફ સફાઈ થઈ ગઈ. સવારે બેન 8 વાગ્યાથી હતા. પછી આપણે એમને સફાઈ કરી અને કદું ના પછી વાર ડૉક્ટર ના પાડીને એમને પણ કમરનું તકલીફ થઈ એમાં મદદ કરી. અને એકબીજા મદદગાર છે એ ભગવાજી આવો પાસ. હવે કમ્પ્લીટ ક્લીન થઈ ગયું. હા હમણાં ખાસો ટાઈમ થઈ ચાલ ચાલો આપણે 2 મહિના થઈ ગયા ને ખાસું 6 મહિના જેવું થઈ ગયું. હજી એક પેલો મોગરો છે હાલ મોગરો ખીલો છે જોરદાર. ત્યાં મોગરાને હજી જોરદાર આવે છે. સુગંધે જોરદાર આવે છે. પહેલાં આપણે એને રાખ્યો કારણ કે મોગરા હજી બહુ છે. પછી મોગરાની પછી કરીશું. અને આસોપાલો વધે જુઓ એટલે પછી આસોપાલોને પણ થોડોક કરી નાખીશું. અને વરસાદને વાવાઝોડું થાય એ પહેલાં લીમડાને પણ કટ કરીશું. એ પછી મોટું કામ છે એને પછી રાખીશું. અત્યારે હાલ આપણે આ નીચેનું બધું કામ કમ્પ્લીટ સફાઈ થઈ ગઈ. અને બધાને પાણી છંટાડી અને નવડાવી દીધા. બધા ખલખલાટ ખીલવા માંડ્યા, હસવા માંડ્યા. એક આ વાયર બાંધવાનો વાયરો બાંધવો છે તો બે વાયર હું બાંધું પછી હાથ ધોઈ દો બરાબર. અને તું છે ને તે હું નાવા જવું હવે મને સાઈડ કરી દે પેલી બાજુ જવા દે જવા દો. ચલો કચરાવાળો આવે ત્યાં કચરું આવા તો 2 ટોકર નાખ્યા. 2-3 ટોકર નાખે ભરાયું હજુ. બરાબર. ચલો સફાઈનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. તો ચાલો મળીએ જમતી વખતે. તો 1:30 થઈ ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ગીલોડી બટાકા બનાવ્યા, વઘારેલી ખીચડીની રોટલી. તો ચલો જમી લઈએ. આજ તો ખાસું બધું કામકાજ કરી દીધું ને આપણે. તો ચલો જમ. હા ક્યાં હું તો ઓટો બોક્સ થયું. હા હવે ફૂટી ગયો અંદર મોટું ફૂટી ગયું. ચમ બહુ મિનરલ વોટર પીધું ને પછી ખબર નહીં ગમે તે હોય પણ પેલા થઈ ગયા. ઠંડા પાણીથી અહીંયાથી થાય હો. આપણે એવું કહેવાય નહીં. હવે તમારું નમક, તમારો મસાલો. 7 વાગી ગયા અને ભૂખ લાગી ગયા. તરબૂચ લઈને બેઠા. તરબૂચ મસ્ત કાપો હડો. બધું કાપી તું કરી દે લે હળદી પતી જાય છે પછી બગડી જાય. એવું થઈ ગયું નહીં. ઠંડુ એમાં બરફ થઈ ગયું. આ નેચર કહો તમે કાપી નાખો જે હેડો પછી ખાવાનું બનાવો.
રસ રોટલી ને પૂરી રોટલી પૂરી ખાવાની તો પૂરી તો મારા માટે હાથે બનાવે બનાવશે તો થોડી પૂરી બનાવ થોડી રોટલી હળો ફક્ત પર થાક લાગ્યો તો 8:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. રસ, પૂરી ના શાક બટાકાની રોટલી રોટલી. ઉપરની લઈ લઈએ ઉપરની બનાવ તો ચલો જમી લઈએ રસ ને પૂરી. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.